ઉપસ્થિત સર્વે સમાજના અગ્રણીશ્રીઓ, પટેલ સમાજ આજે આપણી સમક્ષ બેઠું છે ત્યારે આજના ટેકનોલોજીના વધતા જતા ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો ગેરઉપયોગ કરનારા લોકો પણ વધી ગયા છે, જેના કારણે આપણા જ સમાજના લોકો આનો ભોગ બની રહ્યા છે। ઓનલાઈન ડિજિટલ માધ્યમથી, મોબાઈલ ફોનના માધ્યમથી કે કોઈ પણ ઇન્ટરનેટ નેટવર્કના માધ્યમથી તમારી પાસેથી કોઈ પૈસા પડાવી લે છે અથવા સોશિયલ મીડિયા સંબંધિત કોઈ ફ્રોડ થાય છે, જેને સાયબર ફ્રોડ કહેવાય છે। અને આજની તારીખે રોજ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ સાયબર ક્રાઇમ સેલમાં આજની તારીખે રોજની 20 થી 25 કમ્પ્લેનો આવે છે, જેમાંથી 50% લોકો પટેલ સમાજના હોય છે। તો અત્યાર સુધી કેટલા બધા લોકો આનો ભોગ બની ચૂક્યા છે। આપણી જ જ્ઞાતિના લોકો આપણા સૌની સુરક્ષા અને બચાવના ભાગરૂપે હું થોડીક મહત્વની એવી માહિતી લઈને આવી છું, જેનાથી આપણે 100% નહીં તો 50 થી 60% સાયબર ફ્રોડથી બચી શકીએ છીએ। અને જે નાની નાની બાબતો છે, જે આપણે જ સામેથી કોઈ ભય, આપણે ડર લાગે, કોઈ લાલચ આવી જાય કે કોઈ સામાજિક આપણી બદનામી ન થાય તેના માટે આપણે સામેથી કોઈને પૈસા આપી દઈએ છીએ, કોઈ આપણે બ્લેકમેલ કરે છે, અને લગભગ પટેલ સમાજ જોડે આવું વધી રહ્યું છે પ્રમાણ સાયબર ફ્રોડનું। માટે હું અત્યાર સુધી જેટલા કેસ જોયા છે એના અનુભવને આધારે થોડીક વાત કરવા આવી છું। મને જાણવા મળ્યું છે કે આપની જ્ઞાતિના લોકો મોટી રકમમાં સાયબર ફ્રોડ બને છે, મોટી રકમ ચૂકવી દે છે। હવે આપણે ખબર જ નથી હોતી કે શું સાવચેતી રાખવી જોઈએ। આપણે આપણા મોબાઈલ ફોનમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, પણ એને ખરેખર કેવી રીતે યુઝ કરવું એ આપણે ખબર જ નથી। વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક યુઝ કરો છો, કોઈ પણ અનનોન નંબર ઉપરથી કોઈ લિંક આવે છે, તમને ખબર નથી એને ખોલવી કે ન ખોલવી। કોઈ એક એવી ફાઇલ આવે છે, એની પણ તમને જાણ નથી એને ખોલવાથી શું થશે। કોઈ દિવસ આપણા ફોનમાં ક્યારેય પણ કોઈ એવી ફાઇલ આવે છે જેની પાછળ .apk લખેલું આવે તો કોઈ દિવસ એ ફાઇલને ઓપન કરવાની નથી। લગભગ સુધી આપણા જ ગામના ઘણા બધા કિસ્સાઓ એવા છે કે આવી ફાઇલો ખોલી અને એને ખબર નહીં હોય કે તેનો ફોન હેક થઈ ગયો છે। આવી ફાઇલ ખોલશો એટલે તમારો ફોન હેક થઈ જશે ને સામેવાળાને તમારા ફોનનો એક્સેસ મળી જશે અને સીધા તમારા એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો કરી લેશે। માટે કોઈ અજાણ્યા નંબર ઉપરથી એવી કોઈ લિંક આવે છે તો એ આપણે ઓપન કરવાની નથી। તમારા વોટ્સઅપની અંદર ઓટોમેટેડ મીડિયા ડાઉનલોડ બંધ રાખવાનું છે। એવો કોઈ ફોટો આવશે, તમને કોઈનો ફોન આવશે, મેં તમને વોટ્સઅપમાં ફોટો મોકલ્યો છે, મને જોઈને કહો આ માણસને તમે ઓળખો છો કે નથી ઓળખતા, તમે એ ફોટો ખોલશો એટલે તમારો ફોન હેક થઈ જશે, તમને ખબર પણ નહીં પડે। એ ફોટાની પાછળ એક APK ફાઇલ છુપાયેલી હોય છે, એની પાછળ એક માલવેર હોય છે, એ તમારા ફોનનો એક્સેસ સામે ફ્રોડ્યુલન્ટ માણસને આપી દે છે। આપણને ખબર પણ નથી પડતી ને પૈસા આપણા એકાઉન્ટમાંથી નીકળી જાય છે। એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ અનનોન નંબર ઉપરથી કોઈ લિંક આવે છે, તમને ખબર નથી પડતી તો ખોલો નહીં, બીજાને કોઈને પૂછો, સલાહ લો। કોઈ એવી ફાઇલ આવશે RTO e-challan.apk, PM કિસાન યોજના.apk, શાદી મેં જરૂર આના એવો વેડિંગ ઇન્વિટેશન કાર્ડ આપશે, એની પાછળ APK લખેલું હશે। એ ફાઇલ કોઈ દિવસ ખોલવાની નથી। પછી કોઈ પણ કોઈનો ફોન આવે કે હું બેંકમાંથી બોલું છું કે આ સંસ્થામાંથી બોલું છું કે તમારું આ એકાઉન્ટ બંધ થઈ જશે, એને ચાલુ કરવા માટે તમારે આટલી ડિટેલ તમને આપવી પડશે, નહીં તો પેનલ્ટી લાગશે। તો આવી કોઈ ડિટેલ કોઈ બેંક હોય કે પછી ફાઇનાન્શિયલ કોઈ સંસ્થાઓ હોય, એ કોઈ દિવસ તમારી પાસે બેંકની ડિટેલ માંગતી જ નથી। એટલે તમારે કોઈને સામેથી તમારા પાસવર્ડ, કોઈ ATMની પિન કે બેંક એકાઉન્ટ નંબર સુધી પણ કોઈને આપવાનું નથી। હમણાં લકી ડ્રો ચાલુ હતું બધી જગ્યાએ, લકી ડ્રો વાળું, એમાં ખોટા બધાને ફોન આવેલા હતા કે તમને લકી ડ્રોમાં ગાડી મળી છે, બુલેટ મળ્યું છે, એના માટે તમે આધાર કાર્ડ આપો, પાન કાર્ડ આપો, અને તમે આધાર કાર્ડ, પાન કાર્ડ આપી દો છો
તો એ આધાર કાર્ડ ઉપરથી પણ પૈસા નીકળી જાય છે. એજેડ પર્સન છે, જે મોટી ઉંમરના લોકો છે, એ ભલે સ્માર્ટફોન યુઝ નથી કરતા, પણ આધાર કાર્ડ ઉપરથી પણ પૈસા નીકળી જાય છે. માટે તમારો આધાર કાર્ડ હંમેશા લોક રાખવાનો છે. ભારત સરકારની સાઇટ છે UIDAI સરકારની સાઇટે, એના ઉપર જઈને તમે તમારો આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક રાખવાનો છે, જેના કારણે તમારી પરમિશન વગર કોઈ તમારા પૈસા ઉપાડી શકશે નહીં. સરકારે આપણે સુવિધા આપી છે, અંતરિયાળ વિસ્તારની અંદર ATM ના હોય તો આપણે આધાર કાર્ડ ઉપરથી પૈસા ઉપાડી શકીએ, પણ એનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. માટે આપણે આધાર કાર્ડ હંમેશા બાયોમેટ્રિક લોક કરીને રાખવાનો છે, અને બધાએ માસ્ક આધાર કાર્ડનો ઉપયોગ કરવાનો છે. માસ્ક આધાર કાર્ડની અંદર તમારા 12 ડિજિટના કોડ નહીં, નંબર નહીં દેખાય, એમાં લાસ્ટ 4 ડિજિટ જ દેખાશે. છેલ્લા 4 આંકડા જ તમને આધાર કાર્ડમાં દેખાશે. એ જ આધાર કાર્ડ બધી જગ્યાએ વેલિડ છે, ઇવન એરપોર્ટ પર પણ વેલિડ છે. માટે હંમેશા એક માસ્ક આધાર કાર્ડ તમે UIDAIની વેબસાઇટ ઉપરથી જ ડાઉનલોડ કરી શકશો, અને એવું આધાર કાર્ડનો જ ઉપયોગ કરવાનો છે, જેનાથી આધાર કાર્ડથી થતા ફ્રોડથી પણ બચી શકશું. પછી કોઈ ઓનલાઈન જોબ માટે પણ આપણે ફોન આવે કે તમે ઓનલાઈન જોબ માટે અપ્લાય કરો, અને આવું બધું શિક્ષકો સાથે વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે. બાયજસના પ્લેટફોર્મ ઉપરથી તમને એવું કહેશે, તમને ઘર બેઠા ભણાવવાનું છે, તમને એના માટે આટલા ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરો અમને, અમે તમને ઘર બેઠા કામ આપશું. અને શિક્ષકો આમાં અપ્લાય કરે છે, અને પ્રોસેસિંગ ફીના નામે આધાર કાર્ડ, પાન કાર્ડ અને થોડાક પૈસા એ બધું ભરાવે છે, ફોર્માલિટીઝ કરાવે છે, ને એ બધું તમે પૂરું કરશો પછી પાછળથી તમને ખબર પડશે કે મારા જોડે ફ્રોડ થઈ ગયું છે. એટલે કોઈ દિવસ આવી ઓનલાઈન જોબ એપ્લિકેશન માટે અપ્લાય નથી કરવાનો, કે એક ઓનલાઈન લોન લેવા માટે વધુ વ્યાજ દરે ટૂંકા સમયગાળાની તમને એક ઓફર કરશે કે અમે લોન આપશું. લોન લેવાના બહાને તમારે જે એપ્લિકેશન ડાઉનલોડ કરાવશે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે સીધા એક્સેસ એમાં બધા અલાઉ થઈ જશે, તમારા કોન્ટેક્ટ નંબર એમાં અલાઉ થઈ જશે, અને તમારે જે ડાઉનલોડ કરશો ને ત્યારે તમને સેલ્ફી પડાવશે. સેલ્ફી પાડશે એટલે તમારો ફોટો આવી જશે. એ ફોટાનો ગેરઉપયોગ કરી એ ફોટાને એક અલગ જ રૂપ આપીને એને શેર કરશે, અને પછી એવું કહેશે કે તમે મને આટલા પૈસા આપો, જો નહીં આપો તો હું આ ફોટો તમારા જ સગા સંબંધીઓને મોકલી દઈશ. એટલે આપણે એ ડરમાં એને પૈસા આપી દઈએ છીએ. એટલે આવી કોઈ એપ્લિકેશન પણ આપણે ડાઉનલોડ કરવાની નથી. અને આપણે એવું લાગે છે કે આ નંબર ફ્રોડ છે, આ એકાઉન્ટ ફ્રોડ છે, તો એના માટે ભારત સરકારે એક સાઇટ બહાર પાડી છે, cybercrime.gov.in. આ વેબસાઇટ ઉપર તમે બધું જ સર્ચ કરી શકો છો. કોઈ મોબાઈલ નંબર ઉપર તમને ડાઉટ લાગે છે કે આ ફ્રોડનો હોઈ શકે છે, તો એ મોબાઈલ નંબર પણ તમે એની અંદર સર્ચ કરી શકો છો. તમે કોઈ એકાઉન્ટ નંબર પણ સર્ચ કરી શકો છો. તમે ઈમેલ આઈડી પણ સર્ચ કરી શકો છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામનું URL, એની જે આઈડી છે એનું URL પણ તમે એમાં જોઈને સર્ચ કરી શકો છો કે આ એક નંબર ઉપર કે આ એકાઉન્ટ ઉપર પહેલાં કોઈ ફ્રોડ થયેલો છે કે નહીં. આપણે સરકારે ઘણી બધી સુવિધા આપી છે, પણ આપણને એનો યુઝ કરતા નથી આવડતો. માટે આવી નાની નાની બાબતોથી જ ફ્રોડ થાય છે, અને આપણા જ સમાજના લોકોમાં આ ફ્રોડનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. માટે એને બચવા માટેના થોડાક ઉપાયો છે કે આપણા ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું એકાઉન્ટ છે, જરૂર ન હોય ત્યાં સુધી ઓપન રાખવું નહીં, એને પ્રાઇવેટ રાખવાનું, જેથી તમારા ફોટાનો કોઈ મિસયુઝ ના કરે અને આવી રીતે તમને બ્લેકમેલ કરી અને પૈસા ન પડાવે. પછી વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ત્રણેયની અંદર 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એ હંમેશા બધાના ફોનમાં ઓન હોવું જોઈએ. વોટ્સઅપની અંદર એકાઉન્ટની અંદર તમારે 4th ઓપ્શન આવશે 2 સ્ટેપ વેરિફિકેશન. એ 6 ડિજિટનો પિન સેટ કરવાનો આવશે. એ હંમેશા બધાના ફોનમાં હોવો જોઈએ. એ પિન તમે સામેવાળો જ્યાં સુધી નહીં આપો, તમે એને નહીં આપો ત્યાં સુધી એ તમારું વોટ્સઅપ હેક નહીં કરી શકે. માટે આપણે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન રાખવાનું છે. એની અંદર તમે પિન સેટ કરો છો એ મોબાઈલ નંબર ન હોવો જોઈએ, તમારી બર્થ ડેટ ન હોવી જોઈએ, કે યુનિક પાસવર્ડ હોવો જોઈએ જે સામેવાળાને તરત ન મળી રહે. પછી તમારા દરેકના ફોનમાં એક કવચ નામની એપ્લિકેશન ડાઉનલોડ હોવી જોઈએ. આજે જ તમારા ફોનમાં કવચ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરજો. કવચ નામની એપ્લિકેશન આપણને આ બધા ફ્રોડથી બચાવે છે. તમારા ફોનમાં જેટલી પણ એપ્લિકેશન હશે એ દરેકને સ્કેન કરશે. એમાંથી જે રિસ્કી એપ્લિકેશન હશે એ ડિલીટ કરાવી દેશે, તમને બતાડશે. કોઈ હિડન એપ્લિકેશન હશે, તમે .apk ફાઇલ ખોલશો ને એટલે તમારા ફોનમાં ક્યાંય નહીં મળ્યા, એ સાવ કેબીમાં આવે છે આ ફાઇલ, એટલે તમને તમારા ફોનમાં ક્યાંય દેખાશે જ નહીં. કવચ નામની એપ્લિકેશન ખોલશો, એની અંદર તમને હિડન એપ્લિકેશનમાં દેખાશે
કે તમારી પાસે આ એપીકે ફાઇલ પણ હજી તમારા ફોનમાં પડી છે. અને બિનજરૂરી એપ્લિકેશન હોય, તમે સ્વિગી રાખશો, ફ્લિપકાર્ટ રાખશો, મેન્ત્રા રાખશો, એ બધી એપ્લિકેશન ક્યારે યુઝ કરો છો? મહિનામાં 1 વાર 2 વાર, તો તરત ડિલીટ કરવાની છે ને તમારા ફોનમાં રાખવાની નથી. કારણ કે તમે એને લોકેશનનું એક્સેસ આપેલું છે અને એની ડાઉનલોડ કરતી વખતે બીજા એવા ઘણા બધા એક્સેસ આપેલા છે જે સતત ચાલુ જ હોય છે. એ મંત્રાવાળા તમારું લાઈવ લોકેશન, તમે કાંઈ વસ્તુ મંગાવો ન મંગાવો, તમારા ફોનમાં એ એપ્લિકેશન હશે તો એ જોઈ જ શકશે કે તમે અત્યારે ક્યાં છો. એટલે બિનજરૂરી એપ્લિકેશન તમારા ફોનમાં રાખવાની નથી. અને જે પણ ધંધા વ્યવસાયથી જોડાયેલા છે, જેની રોજની ઇન્કમ વધારે હોય છે, કોઈનું સેલેરી એકાઉન્ટ છે, ટીચર છે, એના માટે સૂચના ખાસ કે તમે હંમેશા 2 એકાઉન્ટ ખોલાવવાનું રાખો. એક સેલેરી એકાઉન્ટ જે અલગ જ હોવું જોઈએ, એની ઉપર ગૂગલ પે કોઈ દિવસ ચાલુ કરવાનું નથી. એક બીજું એકાઉન્ટ જે પરચુરણ ખર્ચા કરવા માટે, જેમાં તમે ગૂગલ પે રાખવાનું. એક એકાઉન્ટમાં માત્ર 1000 થી 1500 રૂપિયા જ રાખવાના. જો કોઈ તમારો ફ્રોડ કરશે તો બહુ 1500 રૂપિયાનો જ ફ્રોડ થશે. બાકી જો તમે સેલેરી એકાઉન્ટમાં ગૂગલ પે ચાલુ રાખશો અને સામેવાળાને જો તમારા ફોનનો એક્સેસ મળી ગયો હશે કે તમે સામેથી એની વાતોમાં આવીને ઓટીપી કે પિન કે કાંઈ પણ તમે આપી દીધું હશે, તો 1 જ મિનિટમાં એ તમારું આખું એકાઉન્ટ ખાલી કરી દેશે. પછી હમણાં જ જેવું ફેશનમાં ટ્રેન્ડ આવે છે ને, એવી રીતે ફ્રોડમાં પણ ટ્રેન્ડ આવે છે. અત્યારે એક LF કરીને એપ્લિકેશન આવી છે, જે ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન છે. એની અંદર માણસોએ લાખો રૂપિયા રોક્યા છે ને એમાં લગભગ આપણે જ 24ના લોકો છે. પટેલ સમાજના જેવા લોકો છે જે આ એપ્લિકેશનમાં મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને લગભગ 10 કે 15 દિવસ થયા રોજ LCBના ધક્કા ખાય છે. આવી કોઈ એપ્લિકેશન આપણે ડાઉનલોડ નથી કરવાની, નથી એમાં કાંઈ ઇન્વેસ્ટ કરવાનું. જે સરકારનું ઓફિશિયલી જે બહાર પડેલી હોય કે તમે કોઈ બીજા રોકાણકારો છે એની સલાહ લઈ શકો છો, એમાં જ તમારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. બાકી બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરશો, પાછળથી તમને ખબર પડશે કે આ ફ્રોડ થઈ રહ્યું છે. જો તમને એવું લાગે છે કે તમારી જોડે ફ્રોડ થઈ ગયો છે તો તમે ક્યાંય જવાની જરૂર નથી, પોલીસ સ્ટેશને પણ જવાની જરૂર નથી. સીધો 1930 આ નંબર ઉપર ફોન કરવાનો છે. એમાં તમારી કમ્પ્લેન રજીસ્ટર કરાવવાની છે. જેવી તમે ત્યાં તમારી પાસે પછી ગાંધીનગરથી એક મેસેજ આવશે, એમાં તમારી ટ્રાન્ઝેક્શન ડિટેલ માંગશે. એ ડિટેલ તમે એને આપી દેવાની છે. એટલે સામે જેટલા પણ એકાઉન્ટમાં પૈસા ગયા હશે એ બધા એકાઉન્ટ બ્લોક થઈ જશે. તમે એક એકાઉન્ટમાં મોકલ્યા હશે, ત્યાંથી બીજા 10 એકાઉન્ટમાં પણ પૈસા ગયા હશે, તો એ 1930માં તમે ફોન કરશો એટલે સામેના બધા જ એકાઉન્ટ બ્લોક કરી દેશે. એટલે તમે થોડીક પણ વાર લગાડ્યા વગર, કેમ કે સામેવાળાને જો પૈસા ઉપાડવાનો સમય મળી જશે તો એ વિડ્રો કરી લેશે. 1-2 દિવસ રહીને એવું નથી કરવાનું. 1-2 કલાકની અંદર જ તમારે 1930 ઉપર કોલ કરી દેવાનો છે અને તમારી કમ્પ્લેન રજીસ્ટર કરાવી દેવાની છે. જેવી તમે કમ્પ્લેન રજીસ્ટર કરશો, તમારી પાસે એક કમ્પ્લેન નંબર આવશે, એટલે મારી પાસે પણ એક કમ્પ્લેન નંબર આવી જશે. અને ક્યાંય જવાની જરૂર નથી. કાં હું કે મારી ઓફિસના કોઈ પણ મારા સાથી મિત્રો તમને સામેથી ફોન કરશે, ત્યારે એની પ્રોસેસ આગળ જે કાંઈ કરવાની હશે અમે તમને કહેશું. પૈસા પરત લેવાની બાય કોર્ટ ઓર્ડર અમે તમને પૈસા પરત કરાવશું. પણ એવી કોઈ પરિસ્થિતિ જ ન આવે એના માટે ખાસ સાવચેતી રાખવાની છે કે આપણા જોડે ફ્રોડ જ ન થાય. 1930 ઉપર કોલ કરવાની જરૂર જ ન પડે, એની આપણે સાવચેતી રાખવાની છે. બાકી ફાઇનાન્શિયલ ફ્રોડને લઈને કાંઈ પણ તકલીફ હોય, કોઈ દિવસ તમે એમાં સંડોવાઈ જાઓ છો, તો LCBનો સંપર્ક કરી શકો છો. આ બધી જે ધ્યાનમાં રાખવાની બાબતો છે, નાની કોઈને પિન નથી આપવાના કે કોઈ અનનોન નંબર ઉપરથી જે મેસેજ આવે છે ને ઇગ્નોર કરવાના છે. કોઈને વિડીયો કોલ ડાયરેક્ટ આવે છે તો ઉપાડવાનું નથી. આવી નાની બાબતોનું ધ્યાન રાખશું તો જ આપણે સાયબર ફ્રોડથી બચી શકશું. બાકી ગમે ત્યારે મારી જરૂર પડે ત્યારે મારો પણ રૂબરૂ સંપર્ક કરી શકો છો. મારાથી થતી પૂરેપૂરી કોશિશ હું આપણા સમાજ માટે કરવા તૈયાર છું. આપણે આવી નોબત ન આવે, કોઈ દિવસ 1930 ઉપર તમને ફોન ન કરવો પડે અને કોઈ આપણા પટેલ સમાજની દીકરી આમાં ન ફસાય, દીકરો આમાં ન ફસાય, એના માટે આપણે જ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. થેન્ક યુ. આપણી સમક્ષ આપણા જ સમાજના પ્રશ્નો એમણે બહુ જ સારી રીતે અને ખૂબ જ જરૂરી હોય તેવી માહિતી આપી. દિવ્યાનો ખૂબ આભાર.